તો હાલો મિત્રો, આપણે હવે નીકળી ગયા દાળ બાટી ખાવા. જોઈ શકો છો આ બધા એમાં આજ કાનાના ગામડે દાળ પકવાનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ હતો તો બધા નીકળી ગયા હે કાનાના ગામડે. ત્યાં જોઈને તમને બધું બતાવશું. કાનાના અડ્ડે આજ તો આ બધા બના જઈને ઘરે ભૂખ દેવાના ત્યાં. દાળ બાટી ખવડાવવાનો કાનો. આજ તો કાનાના ભૂખા કાઢી નાખવા છે. હા વાહ. એ તો હવારમાં વિડિયો ઉતાર્યો હોય આખો વાડીએ ગાઉનો બાઉનો તો મજા આવે. કમેન્ટ કરજો તમારે મારી વાડી આખી જોઈ હોય ને ઘરને બધું તો કમેન્ટ કરજો. બતાવી દઈશું તો આખો ફૂલ વિડિયો. આખી હિસ્ટ્રી મારી કહી દઈશ. આખો ફૂલ વિડિયો બતાવીશું. ફૂલ વિડિયો આખો બતાવી દઈશું. આખી વાડી મારી મમ્મી મારા પપ્પા ને બધાને બતાવી દઈશું. કાનાનું બધું બતાવી દઉં. ખાલી એક વાયરલ કેટલો થાવો હોય? વાયરલ નો ને ખાલી 5 કમેન્ટ આવી જાય ને કે તો જોવું છે. હા કાના ઘર ને બધું શું કામ કરે છે તો બતાવી દઈશું. રેડી બધું બતાવો. ઓકે રેડી હાલો. રેડી જો આ એક મુર્ગો. નથી હો અમે મુર્ગી છે મુર્ગા નહીં. મુર્ગી નહીં હો. હા હવે જાઓ બરોબર. મિત્રો અમારી મિની વ્લોગ ની ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરતા હોય તો કરી નાખજો. હું મિની વ્લોગ બનાવું હોઉં. મારી વર્તી ખેલ સિંહ યાદ છે. મિની વ્લોગ નું નામ હે ક્રેઝી મિની વ્લોગ 1204. ફટાફટ જઈને ફોલો કરી નાખજો અને અમારા મિની વ્લોગ પણ જોઈજો. આખો દી ડેલી મેં એક ચેલેન્જ લીધો છે. તમને ખબર તો હે ચેલેન્જ તો આપણે લઈ જવી દર ખેલે, પણ બહુ મોટો ચેલેન્જ લઈ લીધો. 365 દિવસ વિડીયો આપણે લગાતાર મિની વ્લોગ નાખવાના છે. વાયરલ થાય કે ન થાય એનું કઈ ખબર નથી, પણ મજા આવે છે એટલી ખબર છે અમને બધાને વિડીયો ઉતારવાની. હા નહીં મજા આવે છંડલા. બહુ મજા આવે. ભાઈબંધ દોસ્તાર ભેગા થાવી દર રવિવારે વિડીયો બનાવી મજા આવે. વાયરલ થાય કે નો થાય, બાકી વિડીયો તો નાખીએ. અને વાયરલ કરવા નો કરવા એ તમારા ઉપર છે. તમારા ઉપર છે એ તો. અને તમે હોતા ને બધું મોજ મસ્તી કરવાની, અમારા વિડીયો જોવાના, અમારા વિડીયો જોવાના, મોજ મસ્તી કરવાની. અને અમારે જેવું કરવાનું તમારે નહીં, કારણ કે અમે સેફટી રાખીને કરતા હોય. વિડીયો અમારી મેન ચેનલ છે તો જીજે કિંગ એને હોતા સકર પ્રાઇઝ समझ रहे हो નહીં સબસ્ક્રાઇબ સકર પ્રાઇઝ સકર આ જોઈ શકો છો. આ સબસ્ક્રાઇબર જાય અમારા. જો સકર પ્રાઇઝ કરી નાખજો. આ મહેશભાઈ ડ્રાઇવિંગ કરે છે. કરી વાત. આ ગાડી છે ને મિત્રો, આ ગાડી છે ને મહેશભાઈ ની છે. એસી જેવી વાર. એટલે કે આ ગાડી મહેશભાઈ ની છે. બ્રેઝા ગાડી ટોપ મોડલ હાઇબ્રિડ. કોઈને ભાડે, કોઈને લગ્ન પ્રસંગમાં ભાડે જોતી હોય ને તો 50 કિલોમીટર માં હું ભાડું હોય મહેશભાઈ? 5000. અને 50 થી બાંધ જાય તો વધી જાય, ડિપેન્ડ કરવાનું. જેટલું કિલોમીટર ઉપર અમે રાખી તો આમાં કોમેન્ટ કરજો. કમેન્ટ કરજો તમારો, અમે કોન્ટેક્ટ કરીએ. હા એ નિશાળ રાજા વડલાની. શું ફેરવે જો આ પીર બાપા આલા. બાપા છે, ઊંધિયા પીર છે. રાજા વડલામાં કોણ કોણ અમારા વિડીયો જોવા કોમેન્ટ કરી નાખો. હા રાજા વડલાનું ગામનું નામ લખી નાખે ક્યાં ક્યાંથી જોવે અમારા વિડીયો. હા કોમેન્ટ એટલે અમને ખબર. હા તો મિત્રો અમે જોઈ શકો છો હવે આપણે ભાટલા પહોંચી ગયા. આવી અમે જવાના હોય ફારૂકભાઈ ની દુકાને. હા ક્યાં જવા? મિત્રો ફારૂકભાઈ ની દુકાને ગड्डी કેટલી બધી છે જોવો. હા ટ્રાફિક જોવો તમે. હા આટલામાં ફારૂકભાઈ ની દુકાન ફેમસ છે. હા જો હા તકદીર પાન કોલ્ડ ડ્રિંક્સ લખેલું છે. કોણ કોણ ફારૂકભાઈ ની દુકાન આયા છે? કોમેન્ટ તમને કહો. કેટલા લેવાના? 12 રૂપિયા કરો. હાલો વ્લોગ ભલે બનાય. ફારૂકભાઈ 5-6 પાન બનાવી દો. હાલો આ ફારૂકભાઈ ની દુકાને, આ ફારૂકભાઈ એના દુકાને બધા પાન ખાવા આવી જાય. પાન બનાવે. હા એક પાકીને નંબર. પાન. હા એક નંબર પાન બનાવે છે. મીઠા કાશી પાંત્રી હા દેશી દવા હોતન કરે છે શેરીની. મેં ફારૂકભાઈ દેશી દવા કરો હો ને તમે? हाँ देसी दवा, શેની દવા કરો? દાઢની દવા કરી છે, માથાની દવા કરી છે, દાદરની દવા કરી છે, ખરદવાની દવા કરી છે, અને ખરદ પછી વાઢિયાની દવા રાખી છે, પેટની દવા રાખી છે. પણ શું દવા જોઈએ છે આપણે? હા દવા જેને લેવી ભાટલા આવી જજો ફારૂકભાઈ ની દુકાને. મળો તકદીર પાનમાં અમને. હા દુકાન મીઠું પાન દેખાય છે કે ખાઈ ગયા તૂટી ફૂટી વાળું. બોલ આખે આખા 50 વાળું પાન. એક નંબર ચોકલેટી પાન છે.
જગતું પાન નતું જગતું નતું ખાધું હતું કા કમેન્ટ કરી નાખો જગતું પાન ખાવા જાય કે નહીં મિત્રો અમે ફારૂકભાઈ દુકાનેથી નીકળી ગયા હવે ઘર તરફ જો મહેશભાઈ ડ્રાઇવિંગ કરશે અને પાન ને એવું બધા ખાઈ લીધું ને મારા હાથમાં તો ડાળ છે હું ગાળ્યા ખાવ પાન ને એવું આપણે કાંઈ ખાતા નથી ભાઈ ગાડીમાં આવે એ મારા ઘર સીધા છોકરા કાંઈ ખાતા નથી બે સટલા નકર ઉઠી થશે હાલે બેજા આપણે પાન બાન લેવા ગયા હવે મને ત્યાં ચડલો હે મારી બાજુમાં સોલી મિત્ર ભૂલાઈ જાય એવું હાલા રાખે હવે બેસી ગયા ગાડીમાં તું આ બસ બેસીસ એટલે હું વાટે રહ્યો હતો. ફારૂકભાઈ ને મુલાકાત કરી મજા આવી અમને બધાને ફારૂકભાઈ ની મુલાકાત કરી અમે આજકાલના ગ્રાહક તો હવે નહીં કઈ બહુ જૂના ગ્રાહક છે ફારૂકભાઈ ને પણ વિડીયો આજકાલ ચાલુ કર્યા છે હજી થોડોક ટાઈમ થયો છે એટલે મેં કીધું બતાવી દેવી ફારૂકભાઈ ને દુકાને હું હાલે છે કાંઈ એ રીતે એટલે કોઈ રીતે બતાવી દીધું અને તમારે જો દેશી દવા લેવી હોય ને તો ફારૂકભાઈને કોન્ટેક્ટ કરજો દવા સારી આપે છે અમે મેં ખુદ પર્સનલી હું ખુદ યુઝ કરું હવે એની દવા કાંક થયું હોય એટલે અને એ એક ચાંદીના પાન આપણે ચાંદી પડે ને મોઢામાં એના પાન બનાવે એક નંબર તમારે જો કોઈને ખાવા હોય ને તો વાડલા ગામે આવી જાય જો નજીકમાં રહેતા હોય તો આગળ રહેતા હોય તો દૂરની વાત છે એટલે તોય પાન આપણે નજીક રહેતા હોય ને અમારા વિડીયો જોતા હોય તો ફારૂકભાઈની મુલાકાત કરજો એકવાર મજા આવશે તમને બધાને એટલે મજા આવશે તમને બધા તો મિત્રો મારા વાડીને રસ્તે પહોંચી ગયા આવી થોડુંક જ આગું છે બતાવું હમણાં તમને ગેટ કેવો આવે ખુફિયા ગેટ નથી એમ તો સારો છે જે પોરક બનાવ્યો છે અહીંયા મહેશભાઈ થોડુંક આગળથી વળવાનું છે આગળ આગળ આવ્યો લે બસ આવી ગયો જો તમને ગેટ બતાવું મિત્રો જો મોટો જબરો ગેટ છે. જો અમારો ગેટ આવી ગયો વાડીનો પણ થોડુંક ખોલવું પડશે અંદરથી અમારે કાના ક્રિએટર ને મળવું હોય ને તો ગેટ આવી આવવાનું. ના આજે હું ક્યાં ક્રિએટર થયો મોટો ક્રિએટર છે આપણે. ના ભાઈ હવે જાવ દો મહેશભાઈ હમણાં મારી વાડી બતાવો તમને મિત્રો અત્યારે હરખી દેખાશે તો નહીં ક્યારેક આપણે સવારે બનાવશું કાનાની વાડીનો ફૂલ ટૂર જોઈ ને ટૂર જ કહેવાય ને. 5 કમેન્ટ તમારે કરવાની છે મિત્રો ખાલી 5 જ રાજી નથી કરવાની હેશટેગ કાનો લખી નાખ. હેશટેગ કાનો હા. ખાલી કાનો એમ કરશો ને 5 વિડીયો કાનો કાનો લખેલો આવશે ને તો અમે આખી વાડીનો વિડીયો બતાવી દઈશું મંદિરે હે કાનો વાળી જો. મંદિર હોતો ને હે મિત્રો દાદા બેઠા હે તળાવિયા પરિવારના સુરાપુરા દાદા બેઠા જો મિત્રો અમારી વાડી આવી ગઈ છે જો મકાન જો મતો જો કેટલા બધા છે મિત્રો અહીંયા કઈ ઓછા ન હોય બધા મામા ફઈના ને બધા ભેગા થયા છે આજ મારા પપ્પા હરખું કરે ગોદડા ને ચાલુ કરી દીધું કે હું બધા એ લે બનેવી ઉતરો એટલે હું ઉતરો આજો આ બધા રામ રામ ફોન કરવો પડે ને તમારે કઈ તો આવ્યો તો ભાઈ જાઉં છું બધું બનાવ આવી જાય ટાણે તે અમે કીધું તો 7 જણા આવવાના અરે ભલે ને 10 આવ્યા હાથ નહીં તમને રાજી છે તો અમાર વાટે રહેવાય ને આટલી બધી દાળ હે બાટીનું ડબલું ભર્યું તે જો ઘરમાં ગરમ બાટી બને છે કોને થયું બાટી આમાં હે ફેરવવાની હે ફેરવી નાખી બાટી હા પણ મને આવડતું નથી કોઈ દી કરી ગરમ લાગી ગયું મિત્રો ગરમ છે. બાટી લેવું કઈ બતાવવા નતું પણ આ બધા તૈયાર રાખ્યું હવે ખાલી ખાવાનું છે સીધું ખાવાનું હવે કમ્પ્લીટ. મિત્રો બાટી ઠરી ગઈ છે પાછી અમે ગરમ કરી નાખી જો બાટી તો ઘણી બધી લગભગ ખુદ છે લેવાનું રાખી ગરમ કરી નાખી તો મજા આવે ઘીમાં ડબોળી મિત્રો બાટી ગરમ થઈ ગઈ આપણે ડીશમાં ભરી લેવી પછી ખાવા બે જાય બધા પાકી ગઈ ફૂલ ગરમ છે આમ તો આટલી બધી બાટી આટલી આમ બધા તને ખાઈ જવાના ખાઈ જઈશું ને ખાઈ જ જાવી ને હવે એટલામાં શું હોય. ખાવા બે ગયા આવી ના બાટીને માથે કાળું થઈ ગયું કાઢી નાખી કોઈક ખાઈ જતા હોય કોઈક કાઢી નાખતા હોય અને બધા કાઢી નાખી પહેલી વાર જ છે એટલે કઈ ખબર જ નથી કેવી રીતે ખાવાની. પહેલી વાર જ છે હો. જેને ખાધી હોય કહેતા જાજો એટલે આમ કરતા જાય. તો આપણે બાટી સોળ નાખી છે મેં ન સળે મારી મમ્મી છોડી દીધી પતંગ સગાવી લાગતું હતું દોરા લાગી જો આપણે ઘી નાખી દીધી થોડુંક શુદ્ધ દેશી ગાનું. આ બધા જો સોરી નાખી છે બાટી હવે દાળ નાખી દે. ઘી નાખી દીધું જો દાળ બનાવી બાકી છે. દાળ દાળ
દાળ જો તકો દાળ લે જો મેં નાખી દીધું છે બનાવી એની બધા સોળ નાખી દીધું છે જો આ બધા દાળ જો મહેશભાઈ દાળ લે હવે દાળ જાજી નાખજો એટલે મજા આવશે ઢીલું ઢીલું થોડું ખાવાનું જો મરચા હે ઘી બાટી દૂધ ડુંગળી સંભારો મરચા હે કાસા શેકેલા નથી દાળ જો સંભારો ઘણા છે દૂધ જો મહેશભાઈ કદ કયો તો ખરા કેવી લાગે બાટી હજી શાખો દે પછી હાથે શાખો તો ખરા બાટે હું મીઠા મોરી તીખા ગળી ઓ માય ગોડ એક નંબર કઈ ઘટે જ નહીં સ્પાઈસી એક નંબર સ્પાઈસી સ્પાઈસી છે શાખો તો નથી હજી સાખી નથી આપણે એકદમ રાજસ્થાની मजा आया ફ્લેવર આવે છે આમાં એમ રાજસ્થાની દાળ બાટી બનાવી છે ખાવાનું ચાલુ કરી દે બહાર આવી જાય कौन है ये लोग મિત્રો ફાઇનલી બધા દાળ બાટી ખાઈ લીધી કેવી લાગી દાળ એક નંબર ઘટે નહીં એવું. પેટ છૂટી જાય એટલી ખાધી ફાટા થઈ ગઈ અહીંયા આવીને ભડક બેઠાણો તો ભડક બેઠાણો ને એટલું ખાઈ લીધું તકાય साला ये दुख का खत्म नहीं होता बे તો કેટલું ખાઈ લીધું ફૂલ ભડક બેઠો તો બેઠાણો એટલે વેલા માથે બેવું પડ્યું અહીંયા વેલા મત બે ભૂખ નહીં લાગે એવું લાગે ખબર જ ભૂખ નહીં લાગે પણ એટલે બધાને આમાં આવ્યા હતા અમાર પ્લાન હતો બધું બતાડવાનું કેવી રીતે બને છે પણ એ બધું મોડું થઈ ગયું તો પાતરા ખાવા બેસી ગયા બની ગયું તું. એટલે કે પાતરા ખાવા બેસી ગયા તો બની ગયું તું. આ બધા જો તાપે છે ખાઈ 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 ખાઈને કોને ટાઈટ ભાઈ કોમેન્ટ કરો તો ખરા મને બહુ હોય ખાઈને એમાં છાશ ને દૂધ પીધું એટલે બહુ જ હોય એટલે કહું. હા જો બધા બે ગયા સંજાભાઈ કેવી મજા આવી દાળ ભાત ખાવાની બહુ મજા આવી હો મિત્રો દાળ બાટી ખાવાની આવી મજા ગામડામાં કોઈને કોઈને લીધે એ કોમેન્ટમાં કહેજો અમારા તમે વિડીયો જોતા હશો ખબર જ હશે પૈસા વધો હોય તો વધો ન વધે તો કાંઈ નહીં પણ મોજ મસ્તી કરતી રહેવાની કોમેન્ટ કરતું રહેવાનું કોમેન્ટ 5 કોમેન્ટ ભૂલતા નહીં હો મિત્રો હાલો તો જોઈ હવે ઘડીક વાર તાપી ફાઇનલી તો અમે બધાએ જમી લીધું પછી અમે પાછા નીકળી ગયા હે ઘર બાજુ કારણ કે ખતરનાક એક્સપેરિમેન્ટ કરવાનો છે એટલે તૈયારી પહેલા કરવી પડશે ગિરિરાજન પેલા રિસર્ચ કરશે થોડીક એના વિશે અને પછી આગળ આપણે ઓલું કરશું તો ફાઇનલી હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરવી નકર વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે નકામો પાર્ટ 2 ઉતારવો પડશે એટલે વિડીયોને આપણે ઘરે પોગો આવી ગયા હી ઘરે પગ આવી જાય ને બધા નીંદર બહુ આવે છે ગામ તો આવી ગયું છે આમ દેખાડી દેજે જરાક ગામ આવી ગયું નીંદર બહુ થાકી જાય પતંગ બતંગ સગાવી ને એમાં પાછી દાળ બાટી ખવાઈ ગઈ દાળ બાટી ને સાઈસ એટલે ખબર સાઈસ પીને તો નીંદર આવે સાઈસ દૂધ દાળ બાટી બહુ નીંદર આવે એટલે નીંદર આવે છે ને આપણો વિડીયો અહીંયા પૂરો કરશો મિત્રો તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ગુડ નાઇટ.